નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિવિધ ભાગો સાથે બેઠકોનો ધમધમાટ શરૂ। આજે સાંસદ અને ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં શહેરના મહત્વના પ્રશ્નો પર ચર્ચા થશે। મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી। આયુર્વેદ અને હોમિયોપેથીના ખાલી પડેલી 139 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયાનો વધારાનો રાઉન્ડ જાહેર થશે। બિન શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા અંગે હજુ પણ અનિશ્ચિતતા, ઉમેદવારોમાં રોષ। તુરકા ગામે ભોજન કરી રહેલા એક જ પરિવારના સભ્યો પર 15 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો વડે ઓચિંતાનો હુમલો કર્યો। રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર રામસિંહને કોર્ટે ફાંસીની સજા ફટકારી। માણેકબાગ વિસ્તારમાં બંધ મકાનમાંથી 203 તોલા સોનું અને 45 લાખ રોકડની ચોરી। વિદ્યાર્થી સાથે મારપીટ કરવાના કેસમાં ભિલોડાના કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। વહેલી સવારે કચ્છના ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કોઈ જાનહાનિ નહીં। ઓસ્ટ્રેલિયા બીઆરટીએસ કોરિડોરમાં મોપેડ રેલિંગ સાથે અથડાતા ચાલકનું મોત, પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ધોરાજી ભાદર પુલ પર છકડો રિક્ષા પલટી મારી જતા ચાલકને ઇજા। 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ પર સૈન્ય બેન્ડનું ભવ્ય પ્રદર્શન યોજાશે। અમદાવાદ ફ્લાવર શોના સમયમાં ફેરફાર, હવે રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ પ્રદર્શન નિહાળી શકશે। માઉન્ટ આબુના લઘુત્તમ તાપમાન 5.5 ડિગ્રી નોંધાયું, ગુજરાતના અન્ય શહેરોમાં પણ કાતિલ ઠંડી। નીટ પીજી કાઉન્સેલિંગનો ત્રીજો રાઉન્ડ 27 જાન્યુઆરીથી શરૂ થશે। ગુજરાત સરકાર દ્વારા પડતર પાક સહાયના 22,000 ખેડૂતોના ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ। 1 ફેબ્રુઆરીના બજેટ પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થવાની શક્યતા। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 48 કલાકમાં હળવા માવઠાની શક્યતા, ખેડૂતોને પાક ઢાળવા સૂચન। સુરતના મહુધા તાલુકાના 34 ગામોને 35,000 ખેડૂતોને હવે ખેતી માટે દિવસે વીજળી મળશે। અમદાવાદમાં ત્રિદિવસીય ખેડૂત હાટનું આયોજન, ખેડૂતો સીધું વેચાણ કરી શકશે। જાન્યુઆરી 2026થી જમીન વરસાઈના નિયમોમાં મોટો ફેરફાર, પ્રક્રિયા વધુ સરળ બની। હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કાઢવા માટે નવા નિયમો અમલી બન્યા। ઠંડીના જોર વચ્ચે ઘઉં અને જીરાના પાકને ફાયદો થવાથી કૃષિ નિષ્ણાંતોની ધારણા। ગરડાના ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા લાખોનું કમાણી કરી અને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસે અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સ્થિરતા, ભારતના ભાવમાં યથાવત। સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થતા નવી યોજનાઓની જાહેરાત। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે 50થી વધુ ફ્લાઇટ અને ટ્રેનો મોડી પડી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।